તો નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે। ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સંબંધ સરદાર સરોવર યોજનામાં જળ સપાટી વધીને નર્મદા ડેમની જળસંગ્રહ વધીને 54% પાર કરી ગયો છે। તો સૌરાષ્ટ્રના 3 જળસાયા છલકાયા છે। વાડિયા, વાસલ અને સસોઈ 2 ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 MCFT જળ સંગ્રહ છે, એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25% જેટલો જળ સંગ્રહ છે। જ્યારે રાજ્યના કુલ 206 જળસાયાઓમાં 1,98,227 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે। આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે 3 જળસાયો સંપૂર્ણ છલકાયા છે, જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાસલ ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ અપાયું છે। આ સિવાય રાજ્યના 8 ડેમ 80% થી 90% ભરાતા એલર્ટ પર છે।